બોલો, જપ્ત કરેલી લારીઓ પણ હવે સુરક્ષિત નથી તેવો ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ અગાઉ શહેરના મુખ્ય માર્ગો ઉપર શાકભાજી વેચતા લારી ધારકોની લારીઓ જપ્ત કરી હતી અને બાદમાં જપ્ત કરેલ લારીઓ કોર્પોરેશનની બિલ્ડિંગમાં મૂકી હતી, જેને લેવા લારી ધારકો પહોંચ્યા હતા. પણ મહાનગરપાલિકાના કબજામાં રહેલ જપ્ત કરવામાં આવેલી લારીઓ ચોરાઈ ગઈ હોવાની વાત સામે આવી છે. લારી ધારકો પોતાની લારી છોડાવવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા, ત્યારે તેમને પોતાની લારીઓ ન મળતા લારી ધારકોએ હોબાળો મચાવ્યો હતો અને કમિશનરની રજૂઆત કરી હતી. જો કે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કેટલી લારીઓ જપ્ત કરવામાં આવી તેની કોઈ નોંધ જ નથી તેવી પણ માહિતી સામે આવી છે. લારી ભરું છું, મારી લારી મયુરસિંહ મોહબ્બતસિંહ લઈ ગયા હતા, લેવા આવ્યો તો મને 7,000 રૂપિયાનો દંડ કીધો. તું લારી અહીંયા જોઈને ત્યારે તો લારી હે જ નહીં, નવી રહીને વેચી નાખે, જૂની લારી આપે. જો આ ભાઈ સાક્ષી છે, આની લારી જઈતી ને એની બીજી લારી આપી, જો નામ જગ્ગાભાઈ શીખે લખ્યું છે, એ આ ભાઈને પૂછી લો. મારી લારી લેવા આવું ને તો એમ કે 7,000 રૂપિયાનો દંડ થાય. મેં કહ્યું 7,000 રૂપિયા તમને દેવા તૈયાર છું, તો મને લારી અત્યારે આવ્યા ને લેવા, તો લારી નવી છે નહીં. કઈ લારી આપી? આ જૂની આ ભાઈને આપી. અત્યારે મેં ફોન કર્યો તો મયુરસિંહને, તો કે તું વચમાં ઉછળસ કે મેં મારી લારી તો હું તો ઉછળું જ ને, મારી લારી તમે આપો, જે દંડ થાય હું ભોગવવા તૈયાર છું. ક્યાં ગઈ હશે લારી સી ખબર, વેચી દે નવી જૂની આપે અંદર હોય જૂની કેટલી લારી, નવી લારી વેચી દે.